ભાઈ બોલો ને ભાઈ. બસ ભગવાનની દયા છે. એવું છે તાળ બરાબર. કોમ ધંધો બસ કોમ ધંધો ચાલે છે. એવું કમ્પ્લીટ ફર્સ્ટ ક્લાસ. ફર્સ્ટ ક્લાસ. એવું એટલે અહીંયા હોય જ ચાલે છે. હા હોય જ. એવું આસુ સાટ્ય મત કરવાનું ઘર રાખવાનું જાતે બનાવવાનું. ના ના લેવાના ખાલી. લેવાના ખાલી અને પછી વેચી દેવાના. વેચી દેવાના. દલાલ લેવાના. દલાલ લે બરાબર. એ ધંધો એમાં તો સારું હે ને કમાવાનું. હા આપણે લીધું ઘર. એવું એમ તમે લીધું કેટલામ પડી? મને 35 પડ્યું. 35 લાખ નું પડ્યું. બરાબર ને ડબલ જ કરી ને તમે. બરાબર. બીજું આમ તબિયત પાણી? બસ તબિયત પાણી મસ્ત છે. મસ્ત છે. બસ બસ એમ જ રાખવાનું. એ જ રાખવાનું પછી તો હું લપડ ચપડ કરવાની બધી બાજુ. એ કોઈ જફાત નહીં કરવાની. હા એ જ છે. ફોન આવ્યો પર. હા હેલો. હા બોલો. હે અરે ના હોય. હા તો આવું હું હેડો. હા હા આવું. મારે કુટુંબ લઈને આવું. એ સારું. હું છે? અરે હા મારા હાથ ઉભાઈ નહીં. એમના ભાઈ નો ફોન આવ્યો. હા તમારા હાથ છે ને ઓફ થઈ ગયા છે. એવું છે? હા. ઓહો તો આમાં જવું પડે અમારે તો. જવું પડે તો. પણ યાર એક કુટુંબ નું કેવી વાત છે. કુટુંબ નું તો આપડે અમારે તો શું દેવાનું હ નહીં. અમારું કુટુંબ યાર બે તો પછી શું કરી અમારું. હા તો હું કે હું હા મારા ખંડ માણસ છું. તું ટેન્શન ના લે બરાબર. આપડે એમને પૈસા આવી દે અને આપડે તો આગળ હચવાઈ જાય. હચવાઈ જાય ને. હા હચવાઈ જાય. હું બેઠો ને બસ આપડે હાથ જવાનું જ છે. બીજું કોઈ નહીં કરવાનું. આપડે કોઈ પૂછી કાવાય નહીં વસ્તીમાં. નહીં ના પૂછી કાવાય. એ તો આપડે કરી દઈએ. વસ્તી વાળા આપણે જો સપોર્ટ કરી છે. નાચ કર મારું આટલું સાચવી આલજો તમે જો. હા હા હું કરાવી દે. હું એ તો પેલા મને કેવું માણસો ને કરી દે બરાબર. આપણું મારે થોડો માણસો લઈ જવા પડે ને. ખબર પડે મારે. હા તો કહી દઈએ આપડે. હા રીમકોલ વાત કરી. બોલ ના હું ભાનુભા લાગે ને. ના યાર કોક ની ખેંચ છે બે બાજુ જેવું લાગે. એવું તેવું લાગે પોલિયો થઈ ગયો. ક્યાં કેવા માણસો ભર્યા નહીં જીવનમાં. તું તો ખુશ લાગે લે. બહુ પૈસા તાર જોડે એવું લાગે. તો પૈસા યાર આપડા જોડે. આપડે બે લુખ્ખા માણસ. આપડે તો ઘેરે કોઈ રોટલો ના હાલે કાઢી પી લે. કોઈ શું કરવાનું જીવન એટલા ટકા ને. ઓ પૈસા જ નહીં યાર. જીવન પણ ખુશ રહેવાનું. આપણે જો ખુશ રહીએ ને તો કોઈને લાગુ ના જોઈએ કે આપડા જોડે કશું બી. લોન લઈ લઈએ આપડે બે કોમ કરી. લોન તો લઈ લઈએ પણ ભરી ચમ તો ભરાય લે. ધંધો નાખ દે ને કોઈ. ધંધો નાખીને પણ પૈસા ભરવા તો પડી ને ભાઈ. પેલા થોડી ધંધો ચાલે. ના ચાલે. ચાલે લે. એ તો હારો ધંધો નાખી. સારું એટલે જો એનો ધંધો એટલે ઓમ હાઈ વિટચ નાખ દે નાની એમ. હાઉ હું તો કહું ચપ્પલ નો ધંધો ખોલ દેવાય. શું કેવું તારું? હાઉ બરોબર હે. કે ફાઇનલ એને અમારે લોન આલવી જોઈએ ને કોઈ બેંક. મારું શું કેવું હતું ખબર? કોઈ બેંક ના. મારું શું કેવું હતું ખબર? પેટ્રોલ પંપ ખોલ દે આપડે. આ બહુ મોટી થઈ ગયો તારી હવે. તું કે બરોબર. બીજું તો આપડે તો તું જ ઠેકાણો ના હોય. પણ આપણે જોઈ તો કોઈ બેંક લોન ના હાલે. લોન તો મળી જાય. એટલે એક કોન્ટેક્ટ હવે આપડા જોડે એમ. હાઉ આ તો કરાવો તાર કોન્ટેક્ટ. 4 લોન તો લીધી અને આ 5 મિનિટ લેવાની. શું ફરક પડે? એટલું બધું એવું બોલે. બહુ દેવું થઈ ગયું તાણી. લોન ઉપર લોન જ લઈ લે આપડે. સાચું હવે એ જવા દે આપડા જોડે. કહીએ પોકેડો. એ ભાઈ માણસો તો મળી જાય ને યાર. હા મળી જાય માણસો. અગાડી છીએ જ. અગાડી કોક દેખાય તો આપડે શું કેવાય લઈ લઈએ. મને આટલું પતાવી આલજો તમે યાર. ભલે પેલા બે બેઠા એમને પૂછી લઈએ. તો પૂછી જો આવતા હોય તો લઈ લઈએ. લે હાલો તાણા. અરે ભાઈ એ ભાઈ નવરા છો તમે? ના મોગા નવરા દેખાઈએ. લે નવરા દેખાઈએ. અરે બે રહ્યા તો પૂછી યાર. ઓય બે રહ્યા તો નવરા જ હોય ને. જાણું હોય આવું એક જગ્યાએ. એક જગ્યાએ એટલે હે અલે અમે તો મને લઈ જઈએ. આવો તમારે પૈસા હાલો તમે તો આવી જઈએ. જો લઈ જાય તો એમ ના જવાય. લે ઓળખ તું આપડા ગોમ ના સી.
પૈસા શું કેવાય હાલ નહીં બરાબર હા. પણ શું કેવાય તોજી ને કે એ કરવું પડે તમારે લઈ યાર તમે પૈસા આલી તો તમે જે કે અમે કરી એવું એમ તાણ હા તો એક અમે જગ્યાએ તો પૈસા ના ભૂખ્યા. હા તો શું કેવાય અમારો એક મરણ થઈ ગયો તો ગાડી જવાનું હા બરાબર તો ગાડી ખાલી તમારું તો જ કરવાનું નહીં ખાલી રોવાનું હા બસ રોવાનું હા આવડે ને આવડતું તો નહીં પણ રોઈ નાખી એમ હા તો અમે આવી ગઈ હા તો આવડે જ જવાનું આવડે જ જવાનું હા આ તમે તો કશો હતો નહીં. હા તો તમે શું કેવાય રૂમાલ બોલ લેતા હોય 5 મિનિટ તો ગાડી છીએ ટોકડી પર બરાબર સાદા બદામ નો ઓર્ડર કરીએ તમે આવો હા રેડો હા ફટાફટ આવજો પણ જલ્દી કરો પછી તમે આયા 2 મિનિટમાં હા તો અમે શું તમે કહેવાય ઉભા રહો. હા અમે આયા રૂમાલ બોલ લે હા તો ફટાફટ આવજો થોડી ઉતાર રાખજો. હા જલ્દી આવો ભાઈ સારું કહેવાય પેલા 2 માણસો મળી ગયા આપડાને. તો મળી જાય મેં તમને કીધું હતું કે મળી જાય પણ તેરા જ છે આપણે બહાર ના કરીએ તો કોક મળે ને એ તો કહું છું યાર હવે 4 જણા જઈએ તો સારું એ લાગે. હા હા સારું લાગે એ તો કહું છું થઈ ગયું ને આપણે બસ થઈ ગયું બસ એટલું જ મહત્વનું છે. હા પણ બોલાવો તો ખરી આપણે જલ્દી મોડું થાય તો. અરે એ આયા લે બસ અરે હેડો કે જલ્દી ભાઈ. મોડું આયા લાગે યાર ચાલે લે આવું ચાલે અરે ચાલે ચાલે તમે નાખો ના ખબે. મારા દાદાનું લઈ આવ્યો ભાઈ પૈસા મને હાલ દેજો કમ્પ્લીટ અને રોવાના ના એક જણા 2000 રૂપિયા થાય એટલે અમે 2 જણા એટલે 4 જણા 4000 રૂપિયા હે 4000 તારા ભાઈ આ તો 2000 રૂપિયા મોંઘી છે શું કરવાનું. થોડુંક 2000 તો થતા અહીંયા હું પોચ કરવાનો હતો આ તો ભાઈબંધો હોન દિન મેં 4 કર્યા આ તો પોચ કે તમે કીધું ના અરે થાય કશું વાંધો નહીં 4 હાલ દેવાના તો બધું જોવાની અમે રોઈએ તે સારું લાગે લે સારું હેડો બે હેડો ને યાર. હા તો વાંધો નહીં આ ચાલ દેવાનું તો બધું એમને ધરાઈ છે આપણું આ રેડો મોડ હા હા હેડો તમે. એ ચાલ દેવાના પણ અરે કેસ આ કેટલું દૂર સાઈડ હવે ચાલવા દીધી પછી ભાઈ તો બધા લઈને આ 2000 રૂપિયા તાલ લે તો મને હું તાર બતાવો સાજી હા હારું રોવાન તાણા પછી અમાર ચાલો થોડી વાર જતો નીચે હું થોડા ગાડી જઈએ એટલે ચાલુ કર હારું ફોન ચાલુ કરો ઘરની જગ્યાએ જઈએ આઈ ગયું કર નાખી હો હો યાર ભાઈ બસ યાર બહુ ના રડો. નવી બાઈક લઈ આલી મારો ભાઈ લિયાલી દી ભાઈ પણ બહુ વધારે મજા વાહ વાહ શાંતિ રાખો તારા ભાઈ વાગો એવું ના એક્સિડન્ટ ચો થઈ ગયું ભાઈ મારા ભાઈ નું ટોટે ભાગી ગયો મરી ગયો રોગલિયા તું એવું જોઈ રહ્યો મારો મારે એક જ ગાડું ભયા હતા ભગવાને લઈ લીધા ભાઈ કોણ તમારા સંબંધી છે. હા ભાઈ આપણો ભાઈ આખુના નવા લાવ તો જો ના છીએ તારા પાસે ગળું હવે બેઠ્યા ભાઈ તું ચિંતા ના કરતો એ ભાઈ ના તો કરંટ થયો તે મરી ભાઈ મારો જીવ છે મારો તારો ભાઈ મારો જ ભાઈ ભાઈ
હારું બંધ થા, જે કરવાનું કરવા દે. તમે જે મોડું પડે મોડું જેમ કર્યું સાધન કરવા જાય, સાધન જતી રહી પાછી. તમે લેટ પડે હમણાં ભાઈને જઈને આયા ને હમણાં બેઠા અહીંયા. હાલત મરી ગયા તમારે થોડું મોડું થઈ ગયું. કમ ભાઈ કોઈ દેખાતું નહીં તમારે બાબા રાતે ચાલતું ના ના ભાઈ તમે થોડાક લેટ પડે તો યાર હમણાં બધા ભાઈ ને હું દીધું લે કરંટ આવે મરી ગયો ભાઈ કરંટ નતો આવ્યો બીમાર હતો ને તો આવ્યું છે યાર. કરંટ નહીં આવ્યો યાર મારો ભાઈ નો પીડો મરી ગયો. શું કઈ છે ભાઈ? હું કેવું તમારા એ તો કોમમાં બહુ પેલો થાય છે તો ભાઈ અમે ઓટલા વેલા રાતે બધી પહેરીઓને જોકતો હતો લે આ તો માર ભાઈ તો ને કુદોય નતો મારતા મેં કે ઓટલો બહાર જોકતો તો અમે અંગત બંધા લે એ તો બળવાન નતો જેનો તો અંગત બંધા અરે યાર તો એવું કરો અરે ભાઈ ચોટી અરે ઓલા આપણું ગાળો છો તમે કાલે તો મળી ગયો મને ને અરે કાલે તો મળી ગયો આજે તો બધું બેહમ પતાઈ દીધું અરે કાલે વાર મળ્યા કાલે મને કહેતો તો પરણવાનું બૈરું નહીં પડતું અરે મારા હાડું હતા તો પૈણેલા જાય હા તું કોણ છે આપણે બાજુવાળા ગોમના છે ચોરાજી ભાઈ ના મારા કુટુંબના મોળો તો છે અરે ભાઈ પૈસા આલીને તો નહીં લાયા ને અરે મારા ભાઈ જેવું ભણ્યું લ્યા એક નંબર નો છે નવરો આજી વાત લ્યા કે જા હું કે છે આ ઉચારા તો મારો ભાઈ તારા ભાઈની વાત નહીં લ્યા મને એ રીતે થોડું ચોંધી રાખો તમે નહીં જોડતા હું જોડું તમે જોડો નથી જોડો એમ કે એક નંબર નો ભાઈ લો હતો અરે હું તો મારા ભાઈ બાયલો કે છે મારા હાડુ ભાઈ હતા લ્યા તું કો ગાવડે પેલા ત્યારે જરૂર ત્યારે લગે તો પછી નાખે અરે ઉભારો વધારે ઓવર એક્ટિંગ કરી છે વધારે ઓવર એક્ટિંગ કરી છે કોક સમજાવ હા તો એમ કહો તમે ફટાફટ લે જાવ બોલે મારા બોલું જાય ભાઈ પણ શાંતિ તો રાખો તમે તો નહીં રખાય ભાઈ હાલે તો પહેલા લીધેલા છે મોગી મારા જોડે પહેલા બાકી પહેલા એના બાકી છે પૈસા છે એ તો બાકી છે મારા તું તો એટલે એમનો પૈસા કરંટ લાગી છે લે પૈસા આલવાના મારા કરંટ નહીં લાગ્યો ચવાર ગયા તમે કરંટ નહીં લાગ્યો એ ભાઈ સીધા લાગર તારો ભાઈ આવી જાય બહુ હારો મોણસ હતો ભાઈ તાર ભાઈ જે કાંડ કરતા હતા એ બે જોડી કરતા હતા એ આ જો બે કાંડ જોડે કરતા હતા કે છે ભાઈ શાંતિ રાખો થોડી કરીએ તમારું બધું ફટાફટ કરી આલ્યો હા હા ફટાફટ કરી આલજો અરે તો પેલો હમણાં વાત કરીને એ છે હું હાચું વાચું કહું છું, હું કરી આલજો ફટાફટ એ તો એમને બીજે જવાનું છે એમને કીધું ફટાફટ કરી આલજો પૈસાનું કઈ છે આ તો અલે એ તો મારા જોડે બોકતા હતા એ પૈસા કે હતો આ ભાઈ મરી ગયો છે મારો ને તું આ હાડું થઈને પૈસા વાળો માણસ તો નહીં ઉઠાઈ લાવ્યો ને ચાર રસ્તા ના ના એવું ના હોય હે નહીં લાલાભાઈ ચાર રસ્તાથી તો માણસ નહીં ઉઠાઈ લાવ્યો ને અરે નહીં ઉઠાયા હે આ નવો નવો રૂમાલ લાગી છે શાંતિ રાખ ભાઈ કશું કોઈ નહીં થયું બસ તો તમે જેમ પૈસા નું કહો છો એ તો મારા હિસાબ હ કરાઈએ અમે એમ
હિસાબ જ સાચું સાચું અરે કરજો. અમારો હિસાબ છે સાચું કહે છે અરે એમ અમારો નક્કી કીધું હિસાબ ખરો, છે. સંતો થઈ આજે જાય તો અમારે મેચ રમવા જવાનું હતું લે. ઓના તઈ મેચ નહીં પડી જતો ઓના ના પાડી હતી અમને ના લો આપણું કાઢી ને એ તો કેવું મને થોડી ખબર છે આબુ કાઢી હું તો હારા સમજતો હતો ખબર હતી તેના કોકરા કર્યા આપડે ઇજ્જતના હાવ કોકા થઈ ગયા જલ્દી કરો લે બોલતા તાપ ચડી જલ્દી બતાઈને હા, દાદી બસ હાવ બરાબર. કોકરા કરી નાખી કરાઈ ગઈ સમજીને કહી દઈએ પોટલી પીવી પડે લે પૈસા અલે ચાલો કે મારે મરણમાં કોઈ એટલે ખબર પડતી મને તો અરે મરણવાયા છીએ આપણે હું કેવા હતા તમને ખબર પડે કોણ બાજુ રે કોઈ દેખાતું જ નહીં. તમે તો કીધું ને રોવાનું છે અમે રોઈએ છે આ તો તમને વાત નહીં આવડતું. કીધું તું રોવાનું હોય. આ નો ટકા ભાઈ આ ભાઈ પૈસા વાળા ઉઠાયેલા આવે છે ખબર પડી ગયા છે આ અરે લાલાભાઈ અમારા કુટુંબ ના છીએ કોઈ કુટુંબ ના નહીં લે રસ્તામાંથી પકડી લાયા હે હું છે ભાઈ એક જણ ના બે જણ નક્કી કર્યા ભાઈ અમારા કોને કીધું તું નક્કી કરે હે મુખી સાચી વાત છે ભાઈ રોવાના પૈસા લી હે હા સાચી વાત એમને કીધું રોઈ રોવાના પૈસા ની દવા તમે રોઈએ હે મુખી આ હું વાપરું છું યાર તમે આ બધું કર્યું છે તમે યાર આમ હાઠું મરી ગયો તને ખબર ના પડે ને તું આ રો વાળો તું ઠેલાયો છે પૈસા હાલી હાલી તને બે પૈસા સારા માર મુખ્યા નહીં યાર પણ એને હંભરાટ તો આવું ના કરવું પડતું ને સારા માર તું કયા કોમમાં કયા કોમમાં તું આ મોણસો ઉઠેલ ના આવ્યો છે રોવામાં એ બી રોવામાં ને હાઠું જતું તને શરમ આવે છે ભાઈ તમારું પછી બતાવજો અમારા પૈસા નું કરો એ ભાઈ હાલ લે ભાઈ લાવજો લે તમને કાઢ દે અમને કાઢ દે ઓનલાઈન કરવા કે હાલ લે ભાઈ આ બધું તને શરમ આવે છે ગોમમાં હર નેટ બધી ની વેલે હોટસ્પોટ કરી દીધું નહીં નાખતો ને હા ભાઈ થઈ ગયા હેલો બીજા નાખવાનું પડે હવે થઈ જાય જે કીધું તે તો થઈ જાય આમાં પાછું કેટલા નાખવાના પણ તો ચાપ હેડો. કાઢી થઈ ગયા આપણું કોમ. આબરૂ ગાડી કાઢી આબરૂ કાઢ દેતા તો એવું રાખતા હોય તો આબુ જાય ને મારી જાય આમ પિન રહેતા હોય તો ગોમ વચ્ચે આબુ કાઢે તો હાલ તો અમને શું કેવા વચ્ચે આ બધું પાલીને જતા રહેતા થઈ અમારા કુટુંબ ના કોઈ સહની પછી તારે એક કુટુંબ એ બાજુ હતું નહીં ઓય હારું છે ગોમની વેજા જતી રહી છે અને ગોમની વેજા હોત તો આબુની પત્તા ના રોજે જેટલી મારી જરીએ જતી રહે ગોમમાં વચ્ચે તો આ વચમાં હું કહેતા પોટલી લાવો ને પેલું લાવો ભણાણું લાવો ને ઢેકું લાવો હે તારી ઇજ્જત ગોમમાં નહીં રાખી તું મુખી આવી જાવ હોત તો મારે તો એ બધાને ભેગું કરીને રોવડાવવાનું હતો ના નાટકો કરે જોયે પેલા બે હોય હારું ગોમ વેળા સચી વળી ગયું છે શરમ આવે છે હાથું જતું તો શરમ આવે બે પૈસા શરમ આવે છે એ તો આ બધું કોમ આવું મરણ નું અનુ તો બીજા કોમ માં ભાઈ તું હોત ને તો હાથ એટલું આમ અત્યારે ઠસરે છે તો ભાઈ આવી ગયું એટલે આ ફોટાને આ મુખની શરમ પડતું કોનથી પાલી તો જાય ને આપણે કોઈ હોતું નહીં અમે જે તે તમારી વચ્ચે હારું થી પેલા લખોટા લાવ્યા બગડતા ઇજ્જતના કોકરા કરી નાખ ના પૈસો લાઈન તું માણસો રોવડાવી શરમ આવી ગયો શરમ કોઈ કુટુંબ નું આવા તૈયાર નતું કુટુંબમાં હમરાખ તો બધું થાય ભાઈ હમરાખ ચોક જીન બે તો કોઈ કાઈ ને બે અમને કેટલો હમ પાછો લે આઈને જતા રે અમારા બાપ દાદા નહીં રાખી એમાં બી નહીં રાખ્યા નહીં રાખ્યા તે બસ કમાવાનું પડ્યું તો કમાવાનું પડ્યું હો લાલાભાઈ સાચી વાત તો મુખી પણ શરમ ના આવે ને શરમ ના આવે એમ કહું છું આ કયા કોમમાં બહુ લઈને આવ્યો છે યાર હા તો હોતો નહીં એમ હું તો મને શું કેવું તમે આવતા જતા રહી અમે આવીએ બધા અઠવાડિયા પછી પછી બધી તમારે બરાબર આ મારું વખત નજરે લઈ જાઓ કવડા હું એનું મર્ડર કરનો હા તો બસ ઘેરી ઊંચી લઈ જાઓ ને કરતું આવતું બાવતું લઈ આવો આવો હાથ ઉમલો છે આવું ફરી વાર કરતા નહીં લસણ હા ભાઈ શું કે આપણે માણસો લાયા બરાબર હા એવા માણસો લાવવા એ નિયમ આપણાથી તો આબુ નથી ઝઘડા કરી નાખ્યા આપડા ફૂલ આબરૂ એ તો હાલથી તમને શું કે બધા વેરાઈ ગયા ના વેરાયો તો આપણે આબરૂ જતી રહેતી ને સાપ મારીને આબરૂ જતી પણ આપણે મોટી મોટી ભૂલ આપણે જ કરીએ ને
આપણે એના કરતા હું કે આપણે બે જઈ જાવ પણ શાંતિથી બે એનું કહેવાય જતા રહ્યો તો આપણે ફટાફટ નખરી જાય તો આબરૂ એના જતી આપણી અમે આજ પછી કોઈ બી જવાનું થાય કોઈ બી હોય ને તો મને કહેવાનું કે આપણે બે ભાઈ શાંતિથી જઈ અને જે બી આવશો આપણે પતાવી દઈએ બરાબર ને પણ કોઈને આ રીતે કરવા જ નહીં બરાબર ને આબરૂ એ જીન ચારે અરે ચારે તો મજા આવી જાય